આજ વારુંની મોજ અલગ છે. ગરમ રોટલી આવતી હોય ને આમ એક પછી એક અને કારેલાનું શાક એટલે 500 ગ્રામ કારેલા અમે બે ખાઈ જઈએ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આપણે પણ મજામાં જ છીએ. આ જોઈને કમ્પ્લીટ થઈ ગયા, દીવાબત્તી થઈ ગયા અને હવે રાબેતા મુજબ ન કરી. આ તો રૂટીન જ હોય ડેઈલી. અને આજે સૂર્યનારાયણના દર્શન આપણા ટાઈમે થયા. થાય તો ખરા પણ થોડાક મોડા હોય. સૂરજના દર્શન મસ્ત દેખાય છે. વાતાવરણ અત્યારમાં સારું છે. એને ચા પાણી નાસ્તો બનાવે. આ બાજુ પણ લોન ટકાટક સવારમાં ખરેખર લીલું લીલું હોય આંખો માટે સારું. ચા પાણી નાસ્તો કરી લઈ. ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. સાહેબ આ દૂધ નથી. દૂધ નથી. દૂધ વાળા ભાઈ ક્યારેક ક્યારેક એટલે ચા ને રોટલી. કાંઈ વાંધો નહીં. એને એમ થાય ને પેટને દૂધ ના હોય તો એને ટેવ પડવી જોઈએ. કંઈક ના હોય તો સહન કરવાની. ચાલો તો નાસ્તો કરી લઈ. હેલો મિત્ર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. સાહેબ પણ મજામાં છે. મજામાં જ. વાતાવરણ સરસ છે, ઠંડુ ઠંડુ. વરસાદ તો ગયો હાવ. થોડોક છાંટા આવ્યો એવું કે નહીં સાહેબ? ભીનું તો છે. એ તો પાણી ભર્યું છે એવું છે. સારું હાલો. જો ચલ નથી સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલ્મેટ લુએસ રોજની ડ્યુટી. ચલો સાહેબ ભૈયા ગઈ કંપની. આપણે રેડી થઈ ગયા એકદમ. યુનિફોર્મ પહેરી. કબૂતર ક્યાં વયું ગયું લે? મસ્ત બેઠું તેવું. અવાજ એવું આવતું. સરસ દેખાતું નથી. ચાલો હવે જઈ આવીએ સ્કૂલે. ત્યાં સુધી બધાને બાય બાય. હાય. શું કરો દીકુ? આયર કરું છું કાંઈક. રમું છું. આ શું રમકડા શું? રમકડા છે. એમ બેસી જા નીચે. હા હવે રમો મન દીકુ. કેની કરતો છે તે? શું કરો છો? તે કરું તો અમર કરતો છે. બહુથી બોલ દીકુ. શું કરશો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 14 યસ. ચાલો રમી લ્યો હવે. હો મસ્ત મસ્ત. ચાલો આવી ગયા આપણે ઘરે. સ્કૂલેથી ઘરે આવી ગયા. હવે હજી જમવાનું બાકી છે. થોડા ઘણા કામ પણ બાકી છે. પછી બધાય કરશું. કાલે સાતમ છે તો આપણે ઠંડુ બનાવવાનું છે. તો ચાલો હવે પૂરી બનાવીએ. ટાઢી સાતમ છે એટલે આપણે આજે રાંધણછટ છે એટલે બનાવી નાખીએ ઠંડુ.
થોડીક પૂરી અને થોડાક ખાખરા. નાસ્તામાં ખાખરા લે, દહીં પૂરી કે શાક પૂરી, જેને જે ખાવું હોય. થઈ ગઈ ને મસ્ત પૂરી. થોડાક બનાવીને ખા ખાખરા. ખાખરા આપણે 4 કટકા કરીને નાના નાના પીસ બનાવવાની મજા આવે અને ખાવાની મજા આવે. જલ્દી થઈ જાય. બની ગઈ આપણી પૂરી. ઠંડુ ખાવા માટેની નાટલા ખાખરા છે ને, ક્રિસ્પી અને કડકડિયા. બહુ કાંઈ ઠંડુ ખાઈ નહીં બધાય, પછી તો થોડુંક બનાવીએ, જાજુ કંઈ બનાવવાનું નહીં. વાસી તો કોઈને ખાવું નથી. ચાલો આપણે ઘરે પહોંચી ગયા. રાબેતા મુજબ ઘરે તો પહોંચવાનું જ હોય ને. આજે પાછું વરસાદી વાતાવરણ થયું છે. મેડમ આજ નાસ્તામાં હું બનાવે ખબર નહીં. કાલ ગાંઠિયા લઈ આવ્યા હતા ઈ જ. કાલ ગાંઠિયા લઈ આવ્યા હતા, એ જ ખવડાવવાના હે. બીજું તો કાંઈ. બીજું આજ ખાખરા બનાવ્યા. ખાખરા બનાવ્યા? કાલ સાતમ છે ને, અચ્છા, તો એવું. ઠંડુ પૂરી ને ખાખરા. ઠંડુ ખાવાનું એમ? અત્યારે શું કરો? કારેલા. લે જા, કારેલા હાલી ગયું હો તમારું. કડવા કારેલા લોટવાળું બનાવવાનું ને? આપણે ભાવે ઈ જ લોટવાર. આપણને ભાવવું જોઈએ. કડવા કારેલા. કડવા કારેલાનું કડવું શાક, મીઠું. કડવા કારેલાનું મીઠું હોય? મીઠું શાક. તો આપણે કડવું થાય જ નહીં, પણ એના ગુણ કઈ કડવા થોડા છે, સ્વાદ કડવો છે. હે, એ વાત સાચી. આ ચોમાસામાં જ આવે વધારે પડતા. ચોમાસામાં ખાવાની મજા અને આવે. ચોમાસામાં જ ખવાય. પેટમાં ના દુખે. હા, આ કારેલા. પેટમાં ના દુખે કા? બસ 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 બસ. કેવા લાગે? સરસ. ઘાટ કેવો લાગે આનો? ઘટે નહીં કઈ કા? તો આજ કરશો હો. નહીં, આ એમને તમે ચાલુ તરના ખાવ ને તો વધારે સારા. હો, એમ? એનો ફાયદો વધારે થાય. એ આપણને ઓવર થઈ જાય ને પછી. સારું, તો આપણે તો કટકી કરીને જ બનાવી. સારું, હાલો નાસ્તો કરીએ પેલા. ચા બનાવો. બરાબર, આપણે કટકી કરીને જ બનાવીએ. એ તો આ જો ચાલુ કરી ગોળ નાખીને બાફીએ આપણે, એટલે સરસ થાય. કડવા હાવ ન થાય. ગોળ? અચ્છા, બાફવામાં જ ગોળ નાખવાનો એમ? સેજ ગોળ અને નિમક બરાબર. બાફવામાં નાખી દે એટલે કડવા જ ન થાય. ખારી સાહેબ છે ને મસ્ત. યા મસાલા. ચા ને જોતો. ચા તો આપો, ચા આપો. ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. હા, ઘટે નહીં કઈ. મરચા તરેલા, ગરમ રોટલી ગરમ. અને કારેલાનું શાક. વરાળ નીકળે જો ગરમ ગરમ. ઘટે નહીં હો. અત્યારે ચોમાસામાં કારેલા ખાવા જરૂરી છે. મરચું ગમે એક લઈ લ્યો, બીજું કઈ જોતું નથી. ડુંગળી પાપણ એમ ના હાલે, ગમે એ લઈ લ્યો. તો માં જોવું પડે, ગમે એવું લેવાનું હોય. તમે કેવું લીધું? ગમે એવું લેવાનું હોય. એમાંય જોવું પડે. જોવું તો પડે ને. મન થાય એ ક્યાંય થોડું લઈ લેવાય. અને પછી આ અહીંથી આ લઈ અને પછી છેલ્લે હે ને આમ રોટલી ખાવાની. એમાં તેલમાં નિમક વાળી રોટલી, એ સ્વાદ જ એવો આવે કા. વાહ. ચાલો બધા મિત્રો, વારું કરવા. આજ વારુંની મોજ અલગ છે. ગરમ રોટલી આવતી હોય ને આમ એક પછી એક અને કારેલાનું શાક. એટલે 500 ગ્રામ કારેલા
અમે બે ખાઈ જઈએ.